જંબુસરમાં ઠેર ઠેર પડી ગયેલા મસમોટા ખાડાઓ તેમજ બિસ્માર બની ગયેલા રોડના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તરફ રાજ્ય સરકાર દ્વારા શહેરો તેમજ જિલ્લાઓને જોડતા રોડના નિર્માણ તેમજ સમારકામ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો બીજી તરફ કેટલાક ગામોના રોડ કમરતોડ બની ગયા છે। ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરની વાત કરવામાં આવે તો એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીનો રિંગ રોડ અને જંબુસર નગર અને તાલુકાના ગામડાઓને જોડતો રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે। ઇમરજન્સી હાર્ટના દર્દી કે હાડકાનું દર્દી હોય હોસ્પિટલ જતા સુધી હાય તોબા પોકારી ઉઠે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે। તેમ છતાં રોડ પરથી પસાર થતા સરકારી અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। અત્યારે રોડ બિસ્માર બનેલા રોડ અને રોડ પર પડેલા મસમોટા ખાડાઓ જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે પૂરી યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે। हाँ जी, आ रोड बहुत खराब हालत है। गाड़ियों की पठारी फरी जाए है। अगर आ रोड पर आगो बीक लगे मैंने आवानी जो डिलीवरी केस हो एने डिलीवरी थी जाए एटलो खराब रोड है। आ अमरा साथी है जुओ आवता ला भाई चाल बोल आ रोड केवो है? ट्रेक्टर काले पैणुं भांगी गयेलुं एवो रोड है। बनाવો रोड तो 3 फूट रोड ऊँचो दुकान करतो 3 फूट निकालता दुकानवाळा पूछ दे तो रोड नीचो आવું ને આવું ખાત છે તમારી ઓળખાતાની। મારું નામ સાંતલા ગગનસિંહ જાંબો। મારું નામ રિયાઝભાઈ યાકુબભાઈ ગાંચી। ક્યાંથી આવ્યા છો તમે? હું આવ્યો છે હાલમાં નાણાથી ને હું છે મારું નામ છે ભટ્ટ ગોહિલ। આ રોડ પર તમે અમને ગાડી લઈને મુસાફરી કરી તો આ રોડ તમને કેવો લાગ્યો? રોડ તો હવે હું તો છે ને અહીં લગભગ 10 થી 12 વર્ષથી રહું છું, તો આ જ પોઝિશન જઉં છું। કેવું પોઝિશન કેવું છે? રોડનું કેવું છે પોઝિશન? એટલે હવે જો કોઈ ડિલિવરીનો કેસ આવ્યો હોય ને તોય એમ જવાની તકલીફ છે। હું તંત્રને હું રજૂઆત કરો છો? તંત્રને હું મુખ્યમંત્રીને રજૂઆત કરું છું ને આ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરું છું કે વહેલી તકે આ રોડ બને ને એ જ આશા।